આવતા અઠવાડિયે ઘણા બધા આઈપીઓનું સબસ્ક્રિપ્શન ખુલવાનું છે. મેઇન બોર્ડમાં બી આવવાના છે, એસએમએમાં બી આવવાના છે. એટલે આવતા અઠવાડિયેથી ઉત્સાહ વધશે. અને આજે પણ છે તે એક એસએમએ આઈપીઓ હતો, આપણે ગણેશ ઇન્ફ્રા વર્લ્ડ, 90% પ્રીમિયમે ખુલ્યો આજે. એટલે ઉત્સાહ હતો જ બધાને. હવે ધીરે ધીરે વધી રહ્યો છે. અને મેં પહેલાં પણ વિડીયોમાં કીધેલું કે આના ગ્રે માર્કેટમાં સારું પ્રીમિયમ છે અને ઇશ્યુ ભાવ શું ખાલી 83 જ હતો. એટલે નોર્મલી જે 100થી નીચેના જે હોય છે એ લોકોને ઇન્ટરેસ્ટ પડતો જ હોય છે. આજે 157.7માં લિસ્ટ થઈ ગયો. ફંડામેન્ટલ સારા છે એટલે વધતા રહેશે. પણ બીજું મેઇન બોર્ડમાં જે સુરક્ષા ડાયગ્નોસ્ટિકનું 0.68% ઘટાડે લિસ્ટ થયું. મેં પહેલાં વિડીયોમાં વોર્ન તો કર્યો જ છો, કેમ કે શું છે, કાંઈ ગ્રે માર્કેટમાં ખાસ કામ નહોતું અને એનો એટલો હાઇપ બી નહોતો, કેમ કે કોમ્પિટિશનમાં ઘણી કંપની છે. હવે 9થી 11 ડિસેમ્બર એનએસએ એસએમઈમાં ધનલક્ષ્મી ગ્રુપ સાયન્સનું ખુલ્લું રહેશે આઈપીઓ. 23.80 કરોડ ઊભા કરશે. આખું ફ્રેશ ઇસ્યુ છે, ઓફર ફેર સેલ નથી આમાં. ગ્રે માર્કેટમાં બી પ્રીમિયમ સારું છે. હવે આની બી પ્રાઇસ બેન્ડ છે ને 52થી 55 છે. એટલે આમાં પણ લોકોને ઇન્ટરેસ્ટ પડશે, ઇસ્યુ બહુ ઓછો છે એટલે. હવે લોટ સાઇઝમાં 2000 શેર છે એટલે મિનિમમ છે તે 1.10 લાખ રિટેલ રોકાણકારોને જોઈશે અરજી કરવા માટે. આ કંપની શું છે, ટેકનોલોજીનો બધો ઉપયોગ કરીને શાક ને શાકભાજીના અને પાક ને બધા બિયારણોને બધું બનાવે છે. એમનું જે ટોટલ સેલ છે એમાં સૌથી વધારે ભાગ કોટન સીડ્સનો છે. એનું સેલ છે સૌથી વધારે થાય છે. અને કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો જોઈએ તો કોટન, ઘઉં, જીરું, બાજરી, મકાઈ, ચણા, લીલા ચણા, સોયાબીન, રાયડો, મગફળી, દિવેલ, જુવાર, કાંદા વગેરે બહુ બધું છે. એટલે અને પ્લસ પોઈન્ટ એ છે કે એમનું છે ને એક જ પ્રિમાઇસીસમાં એમનું પ્રોસેસિંગ યુનિટ પણ છે અને વેરહાઉસિંગ ફેસિલિટી પણ છે. એ પણ સારું છે. નેટ પ્રોફિટ માર્જિન 7.3% છે. પણ પ્રોફિટ ગ્રોથ જોઈએ તો ફાઇનાન્શિયલ યર 21-22માં 58 લાખ કમાઈ હતી કંપની, 58.28 લાખ. એના પછીના ફાઇનાન્શિયલ યરમાં સીધા 2.99 કરોડનો પ્રોફિટ થયો. એના પછી ગયો જે ફાઇનાન્શિયલ યર હતો 23-24, એમાં કંપનીને 4.65 કરોડનો પ્રોફિટ થઈ ગયો. અને હજી આ વર્ષના પહેલાં 6 મહિના એટલે એપ્રિલથી સપ્ટેમ્બર ફાઇનાન્શિયલ યરનું જે ફર્સ્ટ હાફ કહીએ એમાં 8.20 કરોડ તો ઓલરેડી કમાઈ ગઈ. એટલે પ્રોફિટ ગ્રોથ જબરદસ્ત છે. અને કેવું છે, નોર્મલી ચોમાસું હોય ને ત્યારે આ બધી કંપનીઓનું સેલ્સ ને બધું વધતું જ હોય છે. ચોમાસું સારું રહે કે આગાહી હોય કે ચોમાસું સારું રહેશે. અને આપણો દેશ તો ખેતી પ્રધાન છે એટલે આ બધી કંપનીઓના બિઝનેસ ચાલવાના જ છે. એટલે બીજું બપોરના મહત્ત્વના બીજા અપડેટ જોઈએ તો આરબીઆઈ આજે વ્યાજદર યથાવત રાખ્યા. એટલે ખાસ કાંઈ ફરક નહીં, કેમ કે વધારે કે ઘટાડે તો કાંઈ એવી કોઈ ઇમ્પેક્ટ હોય ને આપણે કાંઈ ચર્ચા કરીએ. એક વસ્તુ છે કે જે જીડીપીનો ગ્રોથ હતો, એમનો જે અંદાજ હતો કરંટ ફાઇનાન્શિયલ યર માટે, એ 7.2%થી ઘટાડીને 6.6% કર્યું. એક નેગેટિવ વાત છે.